તારીખ 21/2/2026 થી 2/3/2026 સુધી સવારે 10 થી રાત્રે 10 સુધી મહુવા પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ મહુવા શહેરના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહુવા નગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરોને, સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે એ હેતુથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફિટ્સ, ક્રાફ્ટ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી લોકલ ફોર વોકલને પ્રાધાન્ય દ્વારા ઉજવણીને જનભાગીદારીનું વિશેષ બળ મળે તે પ્રકારની પહેલ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ મહુવા નગરપાલિકા દ્વારા કરવામાં આવી. રિપોર્ટ બાય ચિરાગ ચોટલિયા, કલમ યુથ ન્યૂઝ, મહુવા. સ્વદેશી મેળાની મુલાકાત લીધી, તમને શું લાગ્યું? ના, બહુ જ સરસ છે. આવી રીતે દર વર્ષે કરવા જેવું છે. બધા સ્ટોલ સરસ છે. હા, એકદમ સરસ છે. અંદર અમારી સખી મંડળની બહેનો છે, અમારા મહુવા નગરપાલિકા દ્વારા જે અમારી સખી મંડળની બહેનોએ સ્ટોલ કર્યા છે. પીએમ સ્વનિધિ યોજનાના સ્ટોલ છે. હા, એ બધા સરસ છે. એ બધા સરસ છે. અને આપણી જે ગામની બહેનો છે એ લોકોને સારું પ્લેટફોર્મ મળે અહીંયા આવે તો એમ, અને બધાની મુલાકાત થાય તો એને ઘરે બી બિઝનેસ સારો થઈ શકે એમ, એડવર્ટાઇઝ થાય એને અહીંની એમ. બાકી બીજી વ્યવસ્થા નગરપાલિકાને ના, એકદમ સરસ છે. બસ આવી રીતે હરેક વર્ષે દર વર્ષે કરો તમે એમ. મહુવા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ કર્યું છે આયોજન, અને નગરપાલિકાને આ બાબતમાં ધન્યવાદ દેવો પડે. બહુ સરસ કામ કર્યું છે, અને મહુવાની પબ્લિકે પણ ઘણો સરસ રિસ્પોન્સ આપ્યો છે, અને બહુ સરસ કામગીરી છે. અને અમે અહીંયા અમારો સ્ટોલ છે જાનકી ક્રિએશન કરીને, અને બધી કોટનની અને સારી બ્રાન્ડેડ વસ્તુ અમે રાખીએ છીએ. મહુવા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 21 ફેબ્રુઆરી થી 2 માર્ચ સુધીનું આયોજન હતું. એમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વ્યક્તિઓએ બધાએ મહુવાની જનતાએ લાભ લીધો છે. અને એમાં અમે સ્ટોલ કર્યો છે અથાણાનો. કચ્છના સ્પેશિયલ અથાણા આવે છે, હિનાસ પીકલ કરીને. એમાં 15 પ્રકારના અથાણાની વેરિયન્ટ છે કે જે અમારી પાસે હાજરમાં છે સ્ટોલ ઉપર. તો તમે સૌ આવો અને લાભ લ્યો.